મજામાં, અમે પણ મજામાં છીએ. તો આપણે જે કાંઈ બર્થડેમાં ગિફ્ટ આવ્યા હતા એનું આપણે અનબોક્સિંગ કરશું. તો ચાલો તમને પણ બતાવીએ બર્થડેમાં કોને શું શું આપણે ગિફ્ટ આપ્યા હતા. કેમ કે ત્યારે તો વિડીયો શૂટ કરાય એવું કાંઈ હતું નહીં, એટલે કાંઈ કર્યું નથી, બધા એમ જ આપી દીધું હતું. તો ચાલો આજે તમને બતાવીએ અનબોક્સિંગ કરીને, ને ફોન પણ બતાવીએ. અનબોક્સિંગ થાય છે. તો આ છે કુર્તીનું કાપડ છે. આ કલર જો લીલો છે, કલર સરસ મજાનો છે, લીલો. અને આ રાજુએ આપણને ગિફ્ટમાં કુર્તીનું કાપડ આપ્યું છે. અને આ મારી ફ્રેન્ડ છે, એમને કુર્તી લઈ આપી છે, તો આપણે એમને થેન્ક યુ કહીશું. બીજું પણ આ છે રાજુએ આપણને ડ્રેસનું કાપડ લઈ આપ્યું છે, તો રાજુને પણ થેન્ક યુ કહીશું. કેમ કે રાજુએ આપણને 2 જોડી ડ્રેસના કાપડ. તો આને આપણે ખોલશું. આને ખોલશું. આ જુઓ, ખૂબ સરસ છે. એનો દુપટ્ટો પણ ખૂબ સરસ છે. તો આપણે સીવડાવશું ત્યારે તમને બતાવશું, પહેરશું ત્યારે. પછી ફોન છે. આ ફોન એમાંયનો છે. એ આપણે આપણે કહેશે એ કયો ફોન છે. જો આ અનબોક્સિંગ કરે છે આપણા ફોનની. આ ફોનનું નામ તો કે એમાંય છે, નો નીકળેલો છે. હા, જોઈ લઈએ. થોડુંક નજીકથી જો. સિટીનો બહારનો ફોન છે, પણ ગિફ્ટમાં લઈ આવ્યો છે, એટલે આપણે હવે વાપરી લઈશું. અને આપણા કરતાં એને વધારે સાચવવું પડશે, કેમ કે આટલો મોંઘો ફોન આપણે ક્યારેય વાપર્યો તો નથી, પણ આ તો લઈ આવ્યો એટલે વાપરશું. કેમ કે આ ફોન જે હું શૂટ કરું છું એ ફોનમાં એટલી સારી રેમ્સ બી નથી, કેમ કે મારાથી વિડીયો એવા શૂટ નથી થતા. ક્યારેક ક્યારેક ફોન ત્યારે નવા ફોનમાં જ્યારે બ્લોગ બનાવશું ત્યારે તમને ચોક્કસ બતાવીશ. હમણાં તો આપણે આ જ ફોનમાં બનાવશું. જ્યારે નવા ફોનમાં આવશે ત્યારે હું તમને જરૂરથી બતાવીશ. પણ એ આપણે શરૂઆત કરશું મંદિરેથી. તો કયા મંદિરેથી હું તમને જરૂરથી બતાવીશ. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ. તો ચાલો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.